નડિયાદ, આ સાથે ગોધરા, દાહોદ, મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં આ વરસાદ થઈ શકે છે અને તેની અસર એ રીતે થઈ શકે કે કેરીની ખરેખર જે સિઝન હોય છે, કારણ કે કેસર કેરી આપણે મે મહિનામાં જ મિડ મે પછી આપણે ખાવાની શરૂઆત કરતા હોય છે અસલી કેસર કેરી, એના ઉપર ક્યાંક આ વરસાદ ગ્રહણ લઈને આવી શકે છે. તો આ જોઈ લો, ગોંડલ વિસ્તાર, બાબરા, જસદણ, આ એવો વિસ્તાર છે, ધારી, આ તમામ જગ્યાએ એવો વરસાદ પડવાનો છે કે જાણે આપને ચોમાસું યાદ આવી જશે. કારણ કે આ જે મોડલમાં અત્યારે જે દેખાઈ રહ્યું છે મેપમાં, આ જ અહીંયા ચિંતા વધારી રહ્યો છે, ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. કારણ કે છેલ્લા દિવસોમાં પણ આપણે જોયું છે કે ક્યાંક ક્યાંક જ્યારે ઝાપટા પડ્યા હતા તે ઝાપટાએ પાકને થોડી ઘણી અસર પહોંચાડી હતી. હવે આપણે જણાવી દઈએ કે કઈ તારીખે ક્યાં વરસાદ પડશે, એકચ્યુઅલ આ વરસાદ ક્યાં પડવાનો છે. 11 મે ક્યાં વરસાદ થશે એ આપને જણાવી દઈએ તો 11મી મે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, એટલે દક્ષિણ ગુજરાતનો આ જે પટ્ટો છે ત્યાં વરસાદ પડશે, જ્યાં આપણે યલો કલર જોવા મળી રહ્યો છે. હવે 12મી મે ક્યાં વરસાદ પડવાનો છે, 12મી તારીખે ક્યાં વરસાદ થશે એ પણ જોઈ લો. હવે વરસાદનો જે રાઉન્ડ છે તે દક્ષિણ ગુજરાતથી ઉપર ખસી રહ્યો છે, એટલે અહીંયા તો વરસાદ પડવાનો જ છે. 11મી તારીખે જ્યાં વરસાદ પડવાનો છે, જ્યાં વાદળો બંધાવાના છે, તે વરસવાના છે. સાથે સાથે તે જશે છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી અને સાબરકાંઠા, એટલે આ એવા વિસ્તાર છે કે ઉત્તર ગુજરાત, આ સાથે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં આ વરસાદ પડવાનો છે. વાદળો ગરજશે અને વરસશે પણ ખરા. 13મી મે હવે ક્યાં વરસાદ થઈ શકે છે, તો ફરી એક વખત 13મી મે પણ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આ એ જ વિસ્તારો છે જ્યાં ફરી એક વખત વરસાદ થશે. પરંતુ યાદ રાખવું પડશે કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ને ઉનાળામાં આ વરસાદ થવાનો છે. 14મી મે વિસ્તાર વધી જાય છે. આપ જોઈ શકો છો કે જે વાદળો અહીંયા દક્ષિણ, આ સાથે મધ્ય ગુજરાત પર વરસી રહ્યા હતા એ વાદળો હવે ખેંચાઈને આવી રહ્યા છે સૌરાષ્ટ્ર તરફ. સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ એરિયા છે તેને પણ કવર કરી રહ્યા છે. આ સાથે જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મધ્યમાં છોટાઉદેપુર, દક્ષિણમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે અહીંયા વરસાદ થશે. આશા રાખીએ કે જેવો ચોમાસામાં થતો હોય છે એવો વરસાદ ન થાય, છીટપુટ છાંટા આવીને જતા રહે. પરંતુ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વરસાદ જેવો તેવો નહીં હોય, આ વરસાદ આવશે તો એવો વરસાદ હશે, આંધી વંટોળ સાથે આવવાનો છે. આ સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝની પણ શરૂઆત થઈ જવાની છે. એનો મતલબ એમ ગણી શકાય કે 1 જૂનની આસપાસ જ્યારે ચોમાસું બેસી જતું હોય છે, ગુજરાતમાં 15ની આસપાસ બેસતું હોય છે, પરંતુ વિધિવત રાજ્યમાં, દેશમાં જે ચોમાસાની શરૂઆત થતી હોય છે તે 1 જૂનથી થતી હોય છે. આ વખતે થોડું વહેલું છે અને એના ભાગરૂપે જ કદાચ આ વરસાદ પડી શકે છે. એનો મતલબ એ ગણી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ હશે 11 તારીખથી લઈ અને 14 તારીખ સુધી. ગુજરાતમાં ઘેરાઈ રહ્યા છે વરસાદી વાદળો. જી હા, ગુજરાતમાં ભર ઉનાળે વાદળો ગરજશે અને વરસશે પણ ખરા, એવું અમે નહીં પરંતુ મોડેલ એક કહી રહ્યું છે જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આપ જે આ મોડેલ જોઈ રહ્યા છો તેમાં આપ જોઈ શકો છો કે પવનો તો આવી રહ્યા છે, સાથે વરસાદને પણ ખેંચીને લાવી રહ્યા છે. તો ક્યારે કઈ જગ્યાએ વરસાદ પડશે એ અમે આપને જણાવી રહ્યા છે. આ વખતે ચોમાસું તો વહેલું છે જ, પરંતુ એની સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ પણ શરૂ થઈ જવાની છે અને એ વરસાદને ખેંચીને લાવી રહી છે. 11 તારીખથી લઈ અને 1 અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદ વરસવાનો છે. જી હા, એટલે ગુજરાતનું જે વાતાવરણ છે તે વાદળ છાયું રહેશે, આ સાથે વરસાદ પણ પડશે. કઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે એ આપ જોઈ શકો છો. જ્યાં આપને આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે, ગ્રીનિશ કલર દેખાઈ રહ્યો છે, આ તમામ એવા વિસ્તારો છે જ્યાં વરસાદ થવાનો છે. તેમાં દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે, આ સાથે મધ્ય ગુજરાત અને આ સાથે મધ્ય ગુજરાતનો આખો પટ્ટો આપ જોઈ શકો છો કે જ્યાં વરસાદ વરસી શકે છે. ધોળકા, આ સાથે રાજપીપળા અને સૌરાષ્ટ્રનો પણ કેટલોક એવો વિસ્તાર છે, રાજકોટ, જસદણની આસપાસનો વિસ્તાર કે જ્યાં વરસાદ થઈ શકે છે. છેલ્લા 2 દિવસમાં પણ આપણે જોયું છે કે ડાંગમાં પણ વરસાદ વરસ્યો હતો ને એ પણ જેવો તેવો નહીં, ચોમાસા જેવો વરસાદ થયો હતો. સાપુતારામાં વરસાદ થયો હતો, અમરેલીમાં પણ છૂટો છવાયા જે ઝાપટા છે તે પડ્યા હતા. પરંતુ હવે જે વરસાદ થવાનો છે તે 11 તારીખથી લઈ અને
લગભગ 16-17 તારીખની આસપાસ આ વરસાદ રહેવાનો છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં. તે પછી આ સૌરાષ્ટ્રનો પટ્ટો આવી ગયો, ખાસ કરીને રાજકોટ આસપાસનો વિસ્તાર, મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ સુધી તેની અસર પણ જોવા મળી શકે છે. ધોળકા, નડિયાદ, આ સાથે ગોધરા, દાહોદ, મધ્ય ગુજરાતનો આખો પટ્ટો છે ત્યાં આ વરસાદ થઈ શકે છે અને તેની અસર એ રીતે થઈ શકે કે કેરીની ખરેખર જે સિઝન હોય છે, કારણ કે કેસર કેરી આપણે મે મહિનામાં જ મે